આપણે ઘણા પ્રબુદ્ધ પુરુષો જેવા કે ઓશો, કૃષ્ણમૂર્તિ, એકહાર્ટ ટોલ અને હયાત ગુરુઓ, સદગુરુ અને એ સિવાયના બીજા બધા ગુરુઓના જ્ઞાનને શબ્દોની મારફત સાંભળીએ છીએ. સાંભળતી વખતે આપણને બધું જ મીઠું ને મધુરું લાગે છે. આપણને પણ એમ થાય કે ગુરુઓ કહે છે એ સનાતન સત કહે છે, પરંતુ આ સનાતન સત શબ્દ રૂપે જ રહે છે. એનું આંતરિક રૂપાંતરણ થઈ શબ્દોનું અક્ષરસહ જીવનમાં રૂપાંતરણ કરવું ખૂબ જ કઠિન છે. એટલે જ્ઞાન એ જ્ઞાન છે અને પ્રજ્ઞાન એ પ્રજ્ઞાન છે. એક નાનકડી રચના કરી છે કે શબ્દો છે, જ્ઞાન જ્ઞાન છે. કે શબ્દો છે, જ્ઞાન જ્ઞાન છે. શબ્દોમાં ખાલી જ્ઞાન જ્ઞાન છે. તો શબ્દો તો ઠીઠા છે, મીઠા છે, પરંતુ એને અમલમાં મૂકો ત્યારે ખબર પડે કે કેટલું અઘરું છે. એના માટે ખૂબ અદકા યત્નો કરવા પડે. સીધા ચઢાણ છે. મીઠી વાતો સાંભળવી અને એને જીવનમાં ઉતારવી, એમાં હાથી ઘોડાનો ફરક છે. તો શબ્દો છે, જ્ઞાન જ્ઞાન છે. શબ્દોમાં ખાલી જ્ઞાન જ્ઞાન છે. તો શબ્દોમાં ખાલી જ્ઞાન છે એ તો જ્ઞાન છે. તમારે શમશેર લેવી પડે અને માથું વધેરવાની તૈયારી સાથે ભગવાનને પામવા માટે તમારે માથું પણ વધેરવું પડે, એવું કહ્યું છે. રામબાણ વાગે ત્યારે ખબર પડે કે ખરી અવસ્થા નિર્વિચાર છે. તો આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અંતે જે અવસ્થા પ્રાપ્ત થાય છે એ તો મૌન છે. એ તો નિર્મમ નિર્લેપ નિરાકાર અવસ્થા છે. બીઇંગ ઇન પ્રેઝન્ટ એ અવસ્થા છે. શબ્દો ખરી પડે છે. તો ખરી અવસ્થા નિર્વિચાર છે, અઘરું અદકું વિજ્ઞાન છે. તો આધ્યાત્મ જ્ઞાન છે એ ખૂબ અઘરું અને અદકું વિજ્ઞાન છે. ગીતામાં પણ ભગવાન કહે છે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો જે અધ્યાત્મ જ્ઞાન છે એ જ નિત્ય છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. તો એ તત્વજ્ઞાનનું દર્શન કરવું એ જ નિત્ય છે. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અને એ જ જ્ઞાન છે. અજ્ઞાનમ યદતો અન્યથા. અને બાકી બધું જ જેમ હું કહું છું તેમ શબ્દો છે, જ્ઞાન જ્ઞાન છે. શબ્દોમાં ખાલી જ્ઞાન જ્ઞાન છે. ના કરવું કે ના કારવવું, ના કરવું કે ના કારવવું, અધ્યાત્મ જ્ઞાન એ પ્રજ્ઞાન છે. તો ઇન્દ્રિયોના વિષયોમાં વર્તી રહી છે અને હું કશું કરતું નથી. પ્રકૃતેવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વસ ય પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સપશ્યતિ. તો પ્રકૃતિ ગુણો બધું કરે છે, જેને આપણે માનીએ છીએ હું કરું છું, એવું નથી. તો પ્રકૃતિને ગુણો જે કરે છે એને જોવાનું છે અને હું કશું કરતું નથી. એ
જ્ઞાન છે. તો ના કરવું કે ના કારવું અધ્યાત્મ જ્ઞાન એ પ્રજ્ઞાન છે કે શબ્દો છે, જ્ઞાન છે, શબ્દોમાં ખાલી જ્ઞાન છે. કે ઇન્દ્રિયો વિષયોમાં વર્તે, એ જ શ્લોકની વાત આવી કે ઇન્દ્રિયો વિષયોમાં વર્તે, જોવું ને હોવું વિજ્ઞાન છે. ઇન્દ્રિયો વિષયોમાં વર્તે એ જોવું ને હોવું વિજ્ઞાન છે. તો ઇન્દ્રિયો થકી બધું થઈ રહ્યું છે, એને માત્ર સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે જોવું એ જ ખરું અધ્યાત્મ જ્ઞાન છે. કે શબ્દો છે, જ્ઞાન છે, શબ્દોમાં ખાલી જ્ઞાન છે. કે સત અભાવના અસત પ્રભાવ, સત અભાવના અસત પ્રભાવ નિત્ય જાણવું તત્વજ્ઞાન છે. ગીતાનો શ્લોક છે કે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી. ખાલી તત્વદર્શી પુરુષ જ આ વાત જાણી શકે છે. તો સત અભાવના અસત પ્રભાવ નિત્ય જાણવું તત્વજ્ઞાન છે. સત અભાવના અસત પ્રભાવ નિત્ય જાણવું તત્વજ્ઞાન છે. શબ્દો છે, જ્ઞાન છે, શબ્દોમાં ખાલી જ્ઞાન છે. કે નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હો, કહી દીધું. પણ નિર્મમ થવું, નિર્લેપ થવું, નિસ્પૃહ થવું એ જલ કમલવત જે અવસ્થા છે પ્રાપ્ત કરવા માટે જન્મની સાધના જરૂરી છે. શબ્દોમાં સદગુરુ કે રવિશંકર મહારાજ કહી દે તો એ અવસ્થા એમ મળી જતી નથી, એટલી સહજ નથી. હા, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત થયા પછી તમે સહજાનંદ અને સહજ થઈ જાઓ છો. કે નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હો એ અવસ્થા પરમ જ્ઞાન છે. નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હો એ અવસ્થા પરમ જ્ઞાન છે. શબ્દો છે, જ્ઞાન છે, શબ્દોમાં ખાલી જ્ઞાન છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. સાતત્યપૂર્વકની સાધના જ્ઞાનની પ્રાપ્તિ માટે અદકા યત્નોથી કરવી ખૂબ જરૂરી છે. એ માટે તમારે ખૂબ વેદનાનું રૂપાંતરણ કરવું પડે છે, ઘણું મૂકવું પડે છે, એટલે કે આઘાતો સહન કરવા પડે છે. ચેતના એ કોઈ કામગીરી નથી, એ કોઈ કેન્દ્રોની કામગીરી નથી. એ આપોઆપ પ્રાપ્ત થતી એક ઉચ્ચતર અવસ્થા છે, જેમાં ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રનો વિકાસ થાય છે અને આપણે સામાન્ય મનુષ્ય નંબર 1, 2, 3 થી ઉપર જઈએ છીએ, જ્યાં સંકલ્પ શક્તિનો વિકાસ થાય છે. ઈચ્છા શક્તિ મરી પરવારે છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આધ્યાત્મિક મિત્રોને આ જોડકણા જેવી રચનાઓ શેર કરવા નમ્ર વિનંતી.